શા માટે બોલાવ્યા છે વિરાટ? મહારાજાને કામ કર્યા. હા વિના પ્રધાન, આજે એમ કહેવાય છે કે મહારાજનો મુખ ઉદાય જણાય છે વિરાટ. માટે તેમને શેનું દુઃખ પીડ્યું છે, માટે એની શરણે નમી જરા પૂછી દો. એ આદેશથી રે આવી
યાદે આપણી રતા સતમાન મેળાવા બોલે. શા માટે મહારાજ? હે અજમાલ મદીનાનો અવતાર આપણી રતા સતમાન મેળાવા બોલે. યાદે માવણીએ જાતા રે ઘેડો તો પાછા રે ફરે. શા માટે મહારાજ? ये भांजियाना सुपन नवले को आलिए जाता रे रायका पाछा रे फरे. हे यादे खामू रे पीवू रे सतमान गमाતું નથી. હે ગંગા નથી પોખર ગઢનારા ખામુ રે પીવુ રે સતમાન ગમાતું નથી. આવું ના બોલો મહારાજ. યાદે જીવવા કરતા રે મરવું મન ચારું રે લાગે. હે ભય મારો જીવો અવતાર જીવવા કરતા રે મરવું મન ચારું રે લાગે. અરે સતી જે પોકરણગઢની પ્રજા આપણે માન આદર મર્યાદા રાખીને સતી એ આપણી રયત આજે આપણે મેણા બોલે છે સતી. અરે મારા નાથ, આપણે વાંચ્યા શા માટે કહેવાય? આજ હું કહું તમે સાંભળો મારા નાથ. આજે આચાર્ય લક્ષ્મી રે મને મારી હા સતી તમારી વાત કેવી સત્ય છે પણ તમે સમજ્યા નહીં સતી. દીકરી તો પારકા ઘરની આશ કહેવાય. આજે જો પરણાવો નહીં તો કાલે પોત પોતાના સાસરે જતી રહી. પાછળથી જો બાડો બોબડો લૂલો લંગડો દીકરો હોય ને સતી તો આપણા પોકરણગઢના રાજ ચલાવે. નતર આ પોકરણગઢના રાજને એક દિને અંદર સવા સવા મણના તાળા દેવામાં આવે સતી. અરે મહારાજ, ઘરના જાવું હોય તો મારી કોઈ નથી. આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થયા છે. એમની સાસરે બોલાવીને વનદાસુને મહારાજ
મારે કોઈ જાતની ચિંતા ન રહે. હાસ્તે તમારી વાત કેવી સત્ય છે એ કાર્ય પણ પૂરી કરણી કરતો જાઓ. અરે વીરા પ્રધાન, જી મહારાજ. આપણા રાજમાંથી રાજગરને બોલાવો. બહુ સારું.